જય કુખાન મેડીમાં તમારા દુઃખનો અંત ક્યારે આવશે તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય કુખાર મેડીમાં કે ફલાણા ભાઈએ માતાજીના નામે 1 કરોડ રૂપિયા લખાયા, તેવા કોકના નેહાકાના ચીટિંગ કરીને ચોરી કરીને અહીં 1 કરોડ રૂપિયા લખાવે ને અને એનું મંદિર જો હું બનાવું ને તે મારા મંદિરના ઘુમ્મટ ઉપર કડિયુગ બેહી જાય। આ સત રે આજ મંદિર નહીં પણ સત જો પણ એ હોનાનું મંદિર બની જાય, પણ એ હું માતા ના રહું બનાવું તો તમારા ઘેર તમારી માં ભલે એક નોના અમથા ગોખલામાં બેઠી છે પણ એ જાગતી જ્યોત છે। આ વાત ફરી કીધી બરોબર। તો એને ભોણું ધરાવવાનું હોય, એને કોઈ પણ વ્યવહાર કરવાનો હોય, એને લાડ એનું બનવાનું હોય તો આ ચીટિંગ છોડી દેવી, બેમાની છોડી દેવી। છોડી દેશો ને? તમે એક ઈચ્છા કરો ને મારી બહુ ભૂવા કર્યા આવો ભૂવા મેળ દેવા મેલવાડી ભૂલાડ દેશ ભૂવા। આ પાલન ખાલી છે ને ટ્રાય કરવા, ટ્રાય કોઈ એવું કહેતો હોય ને કે મારી આ કરીએ તો અમને લાભ થશે, આ તો ટ્રાય કરવા ખાલી 6 મહિના પાડી જો ટ્રાય કરવા, અને ટ્રાય કરવામાં છે ને તમને એવી લગણી લાગી જશે ને કે માતા વગર ચાલશે। તમે જે વસ્તુની ઈચ્છા કરતા એ બધું હોમેથી આવશે કે નહીં? હજુ અનુભવ નહીં એટલે હા પાડો છો, અનુભવ થશે ત્યાં ખબર પડશે બરોબર। એટલે દરેક દીકરા દીકરીઓ બધાય તમારા જીવનમાં ઈમાનદારી જાળવી। કોકના કદાચ 200 રૂપિયા વધારે આવી જાય ને લાઈન ચાલશે, હાલ લેવાના। શી ખબર માતા જ પરીક્ષા કરે તમારી, શી ખબર હું મેરડી તમારી પરીક્ષા કરું છું? જેમ કે મેં તમને ભણાવ્યું, મેં તમને આ પાઠ શીખવાડ્યો, મેં આ અભ્યાસ કરાયો, મેં આ વિષય ભણાયો, અને વિષય ભણાવવા માટે જે સાહેબ ભણાવે ને એ જ સાહેબ પરીક્ષા કરે, તો એ પરીક્ષા કરવા હું મેરડી જ આવી તો 200 રૂપિયા મેં જ વધારે આલ્યા તો, અને ભાઈ એ ટાઈમે કદાચ લાઈન ચાલશે કોઈ નહીં જોતું, એ દાડે હું મેરડી કહું ખટ તારું કામ નહીં। એ તો ઈમાનદારી હોય ને જેના એને મારા જેવી મેરડી શંકર, નહીં તો એવા નુગરા માણસો ના મળે। હું તો માતાની કૃપા નહીં માતા પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવું છું। આ મારી જોડે બધું માગો છો તો મને જ માગી લો, શું ના મળે? શું ના મળે કહો? હું મારી જોડે બધું માગી શકતા હોય, બધું પૂરું થતું હોય તો મને જ માગી લો તો। એટલે મને ઘેર બેહાડવાની વાત નહીં કે મને તમારે ઘેર બેહાડજો, મારા જેવી માતા તમારે ઘેર છે બરોબર। એટલે આ જાળવી રાખજો। રાડો પાડી પાડીને કહો મારા દીકરાનો અવાજ બેહી જાય છો। કેમ આટલું બોલું છું કે કંઈક કરતા મારી વાત આ લાખો માણસોમાંથી કદાચ 1000 લોકોએ જો પાલન કર્યું અને એ સુખી થયા ને એટલે આ મારું બોલેલું સફળ થઈ ગયું। મારી આ કરેલી સેવા ભગવાનના દરબાર સુધી લખાઈ છે, થાય કે નહીં? હું એટલે બોલું છું, નકર મને શોખ થતો। હવે બીજી રહી વાત, એ તો પાલન રાખજો તો તમારી કુળદેવના વાલા બનશો। બીજી ગયા રવિવાર વાત કરી હતી કે ભલે ફેશનનો જમાનો રહ્યો પણ તમારા પહેરવા ઓઢવામાં થોડી મર્યાદા રાખવી। પછી પેલા આજના ફેશન વાળા પેન્ટ ફાટલા ના પહેરતા, લખન માતા કહે છે કે હારો આ તો જોકર જેવો લાગે, સુધરવું પડે ને। 4 બટન ખુલ્લા રાખીને દેવી શક્તિ ભગવાનની આગળ જવાય, ચશ્મા પહેરીને દેવી શક્તિ ભગવાનની આગળ જવાય, અને દીકરીઓ મર્યાદા રાખી અને પછી મંદિરમાં જઈએ કશ। પણ આ તો જમાનો હવે શું કહું, દુપટ્ટો તો હોય જ નહીં, અને એ હનુમાનજીના મંદિરમાં જશે, એ હનુમાનજી પાસે હનુમાન ચાલીસા કરશે, એના તો શરમ ના આવે, પણ હનુમાનજી મંદિર છોડીને જતા રહે। કે દીકરી હું બાળ બ્રહ્મચારી છું,
તને ફોન પડે છે પણ હનુમાનજી કહે છે કે હવે શું કહું આજનો જમાનો, એટલે હનુમાનજી ઘડીક મંદિર છોડીને જતા રહ્યા બહાર. લે તું તાર પથ્થર જોર વાતો કર, હનુમાન ચાલીસા ગા. બને કે નહીં આવું? પણ આપણે મર્યાદામાં જ્યાં હોય નમ્રતાથી એકદમ પવિત્ર ભાવ લઈ તો ભગવાન કે માતાજી તમને આવકારે, સ્વાગત કરે. પણ આ તો તમે એવા કપડાં પહેરીને જ્યાં હોય, 4 બટન ખુલ્લા રાખીને જ્યાં હોય, તો હનુમાનજી છે ને દીકરીઓને તો કદાચ નહીં નડે પણ તમને કદાચ 100% મારશે. સોની મોની 4 બટન ખુલ્લા રાખીને આવે. બને કે નહીં આવું? અરે દેવ જાગતા જ છે. મને તો મારા ભગવાને જો એવું હાલ દે ને તો હાલ તમને પિક્ચર બતાવું કે આર્યા હનુમાનજી, આર્યા રામ બોલ. પણ એ દ્રષ્ટિ જોઈએ, એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, તાર દેખાય. મારે તમને બતાવવા છે, તમને બતાવીએ કે એવી દ્રષ્ટિ નહીં તમને, અને એવી દ્રષ્ટિ મેળવવા માટે ભક્તિ કરવી પડે. નકર ભગવાન બધી જગ્યાએ છે, માતાજી બધી જગ્યાએ છે, તો આ મર્યાદા છે ને જાળવજો. પેલા નહીં પાડતા, પેલા નહીં રાખતા તો આપણે શું લ્યા રાખીએ? આવું નહીં કરતા હો, નહીં કરો ને. હા બસ. બીજી વસ્તુ, આજે મંદિરમાં કે કોઈ પણ ધામે જાય, કોઈ પણ મઢમાં જાય તો આજે શું કરે માણસો? એની આગળ જઈ મંદિરમાં જઈ અને મસાલો ખાતા હોય, મંદિરમાં જઈને વિમલ ખાતા હોય. માતાજી ભગવાનની આગળ ગોડા તમે તમારા દાદા આગળ, વડીલ આગળ તમે મસાલો ખાઓ, કોઈ પડીકી ખાઓ, સિગરેટ પીઓ, સારું લાગે? એ મર્યાદા કહેવાય? તો પહેલું તો ગોડા તમે આવી કોઈ મર્યાદા જ નહીં રાખતું. કયો ભગવાન માતાજી તમારી હોમું જુઓ. એટલે દરેક દીકરા અને દીકરીઓ અમુક અંદર કોને વિમલો ખાય છે. એટલે દરેકને કહી કે કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ ધામે જાઓ, ત્યારે ભલે તમારી આદત હોય પાન મસાલાની, હું પાન મસાલા છોડવાનું નહીં કહેતી. કેમ નહીં કહેતી? કે હું વચન આલું અને તમે પાછા કાલ ચાલુ કરી દો તો એનો ગુનો બને. એટલે હું તો એવું કહીશ કે સારું તો નહીં જ, પણ તમે ખાતા હોય ના છૂટતું હોય તો ભલે, પણ મંદિરમાં કોઈ પણ ધામે, કોઈ પણ ધાર્મિક જગ્યાએ માતાજી હોય, ભગવાન હોય, એની સામે ખવાય? ખવાય? પછી ચામુંડ માતાના ચોટીલા દર્શન કરવા જ્યાં હોય અને મોઢામાં ગટ્ટો માર્યો હોય મસાલા, મોડી આવ્યો ચામુંડ કે શું લેવા ઉતર ને છે કે નહીં? તેન ગમ કો કે મારી જેવો છું એવો તારો છું. શું કે માતા? કૃપા લેવા જાવ છો કે ગુના કરવા જાવ છો? આ ધામના અપરાધ લાગે ખબર નહીં પડતી. આ ધામ છે મારું, બારેજા ધામ છે, ભલે મંદિર નહીં પણ ધામ કહેવાય છે ને. તો અહીંયા આવો ને તો આવા અપરાધ લાગે, કોઈને ખબર નહીં પડતી. પણ કોઈ કોણ સમજે આ બધી વાતો? અને કે માતાજી બધું આપી દે છે, એમ ના આપે માતાજી બધું. આવી બધી મર્યાદા જાળવવી રાખશો ને આવું. ભલે તમે તમારે ખાવ એનો હું છૂટી નહીં આવતી, સમર્થન નહીં આવતી ખાવા વાળાનો. પાછું તમારે ના રહેવાતું હોય તો ભલે એક ધીરે ધીરે છોડી દેજો, પણ કોઈ પણ મંદિરે માતાજીના પારે એનો ફોટી મૂર્તિ હોય, પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય, એ જગ્યાએ ખાવાય? બરોબર ને? આટલું રાખશો ને? પાક્કું? હારું હેડો, નહીં રાખો તો યાદ કરાવવા આવીશ. બરોબર. હવે બીજી વસ્તુ, તમારી પેઢીમાં શું કીધું? તમારી પેઢીમાં કોઈએ કોઈ જીવો પર અત્યાચાર કરી અને માંસ મટન ને એવું બધું ખાધું હોય તો એમના વતી અને તમારા વતી તમારી કુળદેવીના નામથી વધાર નહીં પણ 25 કિલો ચકલાન ચણ નાખી દેજો કે માં અત્યાર ઊંધી આ બકરાન મરઘા જે ખાધું એ માં ભૂલ ચૂક માફ કર, પણ લે આજથી સંકલ્પ લઈ અને તારા નામથી આ 25 કિલો ચકલાન ચણ નાખીએ છીએ અને આજ પછી ખાવું નહીં.
આજ અમે ખાધું અને અમારા વડવાએ ખાધું હોય એના વતી અમે માફી માંગીએ છીએ માં, પણ તું ખંચેરીને ખોરે લઈ લે. અમે તારા દીકરા છીએ અને તું અમારી માં છું. લઈ લે કે નહીં? ખંચેરીને લઈ લે કે નહીં? મારા દીકરાએ આજ કર્યું છે, આજ પાલન રાખ્યું છે. જો કે સોલંકી પેટીને તો કોઈ દાડો